નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ઠુમર અને મારી આ ખેડૂતની સફળ યાત્રા YouTube ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. તો હાલ જે છે એ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યની અંદર જે છે એ મગફળીનું જે છે એ મબલક એટલે કે મહત્તમ જે છે એ વાવેતર થયું છે અને હાલ જે મગફળી જે છે એ 70 થી લઈ અને 90 દિવસ સુધીને પહોંચી ગઈ છે. તો તેની અંદર બધા ખેડૂત મિત્રોને એક મૂંઝવતો પ્રશ્ન એ હોય છે કે મગજની અંદર ક્યાંક ને ક્યાંક સતાવતું હોય છે કે ભાઈ આપણા જે મગફળીની અંદર જે ડોડવા જે તૈયાર થાય છે તો તેની અંદર આપણે વજન કેવી રીતના વધારી શકીએ તેમજ જે છે એ આપણો મગફળીનો ઉતારો જે છે એ કેવી રીતના પૂરો લઈ શકીએ. તો તેની સાથે આપણે ચર્ચા માટેથી ને FMC ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ માંથી નિલેશભાઈ વિરડી આપણી સાથે ઉપસ્થિત થયા છે કે જેમની કંપનીની જે એક FMC ફ્યુરાગ્રો લીજેન્ડ કરીને જે એક પ્રોડક્ટ આવે છે કે જો તેને મગફળી ઉપડવાને 25 થી 30 દિવસની વાર હોય અને જો છંટકાવ કરવામાં આવે મગફળીના પાકની અંદર તો જે છે એ મગફળીના જે ડોડવા એટલે કે જે દાણા બંધાવાનો પોપટો ભરાવાની જે અવસ્થા હોય છે તેની અંદર જે છે એ ખૂબ જ સારું પરિણામ આપે છે અને વજનદાર દાણો થાય છે અને તેલની ટકાવારી પૂરી નીકળે છે, જેથી મહત્તમ ઉત્પાદન આપણે મગફળીના પાકની અંદર લઈ શકીએ છીએ. તો નિલેશભાઈ, સૌપ્રથમ તમારો પરિચય આપો અને આપણી કંપનીની જે છે એ લેજેન્ડ કરીને જે પ્રોડક્ટ આવે છે તો તેની માહિતી આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ વિરડિયા નિલેશ. હું FMC કંપનીમાં ગોંડલ હેડક્વાર્ટર ઉપર કાર્યરત છું. હું તમને અત્યારે લીજેન્ડ વિશે માહિતી સમજાવીશ. આ FMC કંપનીનું ફ્યુરાગ્રો લીજેન્ડ છે. તેમાં 20% ઓર્ગેનિક પોટાશ અને 1.5% સલ્ફર આવેલું છે. તે નેનો સર્જ ટેકનોલોજીથી બનાવેલું છે. આનું કામ રંગ, આકાર, સ્વાદ અને ચમક ઉપર કામ કરે છે. તેથી આપણે છોડમાં પોપટામાં વજનમાં વધારો થાય છે અને તેલની ટકાવારીમાં વધારો થાય છે. નેનો સર્જ ટેકનોલોજી એટલે કે સિસ્ટેમિક ઓફ રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશન. આ છોડના પોપટાના જીન ઉપર કામ કરે છે. જેમ કે માણસના શરીરમાં વાળ કાળા હોવા, માણસના શરીરની હાઈટ વધારે હોવી, દાઢીના ગુણ, તેમ આ છોડના જીન ઉપર કામ કરે છે. આ આપણે મગફળીમાં પાકવાની કે 20 થી 25 દિવસની વાર હોય ત્યારે છાંટી શકો. એનું પ્રમાણ છે 4 ગ્રામ પ્રતિ પ્રમ અને 48 ગ્રામ પ્રતિ એકર. તેની સાથે સુમિટોમો કંપનીનું પ્રોજી બીજી 1 ગ્રામ પ્રતિ પંપ લેખે તમે છંટકાવ કરી શકો છો. તેથી તમારા યાર્ડમાં મગફળીના ભાવમાં પણ ફેર પડશે અને વજનમાં પણ ફેર પડશે. થેન્ક યુ. તો નિલેશભાઈ જે રીતના ભલામણ કરી ખેડૂત મિત્રો કે જે FMC કંપનીનું જે ફ્યુરાગ્રો લેજેન્ડ કરીને જે પ્રોડક્ટ આવે છે, જે નેનો સર્જ ટેકનોલોજીમાંથી બનાવેલી પ્રોડક્ટ છે, તેને જો છે એ મગફળી પાકવાના 20 થી 25 દિવસની વાર હોય ત્યારે પંપે 4 ગ્રામ અને આ જે સુમિટોમો કેમિકલ્સ નું જે છે એ ઇમ્પોર્ટેડ જીબ્રેલિક એસિડ એટલે કે પ્રોજીબ ઇઝી આવે છે તેને પંપે 1 ગ્રામ રાખી અને જો આપણી મગફળીની અંદર 25 થી 30 દિવસ પહેલા જો છાંટવામાં આવશે તો ખૂબ સારું પરિણામ જે છે એ આપણા જે પોપટા જે છે એ ભરાતા છે એમાં, તેમજ જે દાણાની ક્વોલિટી અને તેલની ટકાવારી જે આપણા મગફળીની અંદર હોય છે તેમાં 100% રિઝલ્ટ જોવા મળશે. જે પણ કોઈ ખેડૂત મિત્રોને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તે અમારા હેલ્પલાઇન નંબર ઉપર જરૂર અને જરૂરથી સંપર્ક કરે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.